મને 2 દાડોની મુદ્દત આલી હતી, એમાં 1 દાડો ઓછો થઈ ગયો અને હવે 1 દાડો અરે 2 જણા હું કાયકેતરું કરશી એ જ ખબર પડતી ના મને કોઈ. ઓ આગેવાન કોઈ ના કેમ તમે આ ખરાબ બપોરે અઢોણા ડોશી કે સા લેવા જાવ છે તે સા લેતા હો જઈને. ડોશિયો સાપ આવશે હોય તો અમે તો પાણી પીવાનો ફોફો હોય અને આ તો સાવ પીવું. વડીલ હા મારે થોડી વાત કરવી હતી તમને તાણ. બોલો બોલો. અમને આવો કે સાઈડ માં કરો. આ રોડ છે સાધન આવતું હોય ને. બોલો. અરે આપડે 2 ગોમના પેલા મુરતિયા રહ્યા કે કોણ? આ આપડે ઉતાઈ ને મેન આઈને 2 મને આઈને ઘેર માર્યો. કેમ? પેટીઓ માંગતા હતા કે 2 પેટી આલો કે તમને વોટ આલ્યો કે તમને ડેલિગેટ માં અમે લાયા છીએ. પેટી આલવી દી કે દુકાન માં લાઈન. અરે મી ચી પેટી આલી હા ચી આલી કો એ તો મને ખબર હવે. અરે પેલી ચૂલા હળગાવાની પેટી આલી. એ વધારે માર્યો મને. તે મારું જ કદાણ. કેમ? હા એ તો ગોમમાં 2 ગાડી નો અજેલી બેઠો હોય. એવું અને એ તમાર કનું આની 2 પેટીઓ માંગતા રહે રે. કે વોટ આલ્યું હો તમને કે જીતાડે ડેલિગેટ માં એટલે. હા તે એવાનો ગોમમાં બાજુ આમ ચાલે વધારે બાજુ. ઓહો તો ઓનથી દુશ્મની મને ભારે નહીં પડે. ના ના ડેલિગેટ છું હું એમ થોડો બીવાતો હું. એમ તો હું ડેલિગેટ માં હું ખબર હે ને ચીકુભા આપડા ગામનો ડેલિગેટ છું. જેવો તેવો ના કેવો બંકો ગામનો. એટલે ડેલિગેટ તમે બન્યા પણ એવાના લીધે બન્યા હોય પાછા. એ તો હું દારૂડિયા એ 2 જણાનું હું માનવાનું હોય મને શિકાર આલ્યું હશે કે નહીં આલ્યું હોય વોટ મને. એ 2 જણા કેટલી મહેનત કરતા રહ્યા. હું જોયા હતા ગામમાં ઈવન ફરતે. એવું જોઈ મંગાભાઈ નો જ પ્રચાર કરતા હતા એ રહે. સાચું કહો. ઓવે તો મન તો માર્યો હતા ને ઈવને જબ્બર માં તો ખુરશીમાં એ મને તો ભય ઉતારી દીધો તો. કે ઉતારી જ દી કે તમે ઈવન માટે કોઈ ખરાબ શબ્દો બોલ્યા હશો. ના રે ના કોઈ ખરાબ નહીં બોલ્યો. હું તો બધું સારું જ બોલ્યો તો. હું તો ઘર કરી આલવાનું કીધું ઉપરથી 2 ઈવન. તમારા માટે ઈવને ખરા તડકા મહેનત કરી અને તમે પાછા ઈવન હોમાં થો. હોમે તમે એવા છો તો ખરા ડેલિગેટ બનાવી જેડી ઊંચાઈમાં વધારે આવી છો. આ વડીલ દોઢું નહીં બોલતા કે તો ભમાવું હોય ને હોય હમણાં હાલ ને હાલ ભમાઈ દઉં. મન લાગે હોય ને હું તેની મને પૈસા ખવડાયેલા એટલા ઈવન હમ બોલે. તે તાણે કોક કરો મને ઈવને 2 દાડાની ધમકી આલી હતી. 2 દાડામાં તમને ગાડી નો ખોઈ કે ડેલિગેટ માં ગઢાઈ નો ખોઈ. તે તો ગઢાય નો કે ભાઈ તમે આમું ના બોલ્યા હોય તો કરી આલો ને થોડું ઘણો ટેકો કરો મને. એમાં તો હું તો શું કરું. હા મને 72 કલાક કીધા તા એમાં 1 દાડો તો જતો રહ્યો. હવે તો કલાકે શિખર કેટલા વાગ્યા ચેડી. હા કઈ જાય તો આવશી તો ખરા જ રહે. ખબર રાખજો તમે પાછા. ચેમ આ વડીલે મશહૂર થયા હી કોઈ ખબર પડતી ન. કોક તો કરો. કોક તો ઉપાય કાઢો. યુવાન ભેગા થઈને તમે કોક તો વાત કરો. તો હું ભેગો થઈને વાત કરું તાણે એ તમારે કી ની તમારી માંગ પૂરી કરી આલવી પડે. ઓહો એ તો કહે કે ગોમ મારા નોમાં કરી આલો તો પછી એ તો મારામાં થોડું છે. હા ગોમ નું તો નહીં કીએ રે. હા તો બરોબર. પણ ઈવન જે થાતી હોય એમ એ કી મદદ કરવી પડશે તમારે. એ તો 2 પેટી નું કી 2 પેટી હલાતી છે વડીલ. તે તો કનર એમ કોમ કર્યો 2 પેટી આલવી પડે. તમે વાયદો કર્યો છે હાલવાનો ઈવન. માચીસ ની પેટી હાલ દો ચાલશે. અને અમે કેવું છે ખબર નેતાઓ બનવું એટલે મોટો વાયદાઓ જ કરતા હોય. ચેડી કરે કોઈ ને. અરે આપડા ગામમાં જોતા આવજો. આ રોડ સીધો આપડા ગામમાં જાય એટલો રોડ કર્યો અમે. તમે ના ખબર વાળું આ બાઇક લઈને હેડ્યા હોન તા રોડ ઉપર. રોડ તમને જોર નથી આવ્યો. આ તો તાન આ તો મોરી હતા એ ડેલિગેટ કરાવરાયો છે. આ વડીલ ને છે બધી ખબર પડી જાય. આ કોઈ મારું હેડવા દે લાગતું ન હોય જવા દે ને. હવે શું કરશો તાને કોક તો કરો ઉપાય તો કરો. તમે 2 જણા રે ને માથાના ફરેલા એ પાછા ગામમાં એટલે ખબર રાખજો. એમ તો આ ડેલિગેટ ફરેલો એ જન તારથી ફરેલો જ છે. એવું છે. હા હા તો તમે તમારી રીતે કૂટી લો કે તમે મને ઓલે વચ્ચે લાવો. ના પણ તમે આગેવાન છો એટલે આપડા આગેવાન નું થોડું રાજ છે મોની. ના ના આગેવાન નું કોઈ મન રાખવું ના થાય. તમારી રીતે પટાઈ નાખો. આગેવાન મન લાગે બીવાય. મન તો લાગે ખરીદી લીધેલા હે કશી કે બીવાય કોઈ ખબર પડતી ના. એટલે આ ડોશી થી બીવાય એ પેલો બીવાતા જ હશે. 100% બીવાતા હશે. હેડો કરો કે એટલું હેડો 2 પેટી કી તો આપડે 2 પેટી આલવા તૈયાર છીએ. હા એ કીએ પ્રમાણે તો કરવા તૈયાર હોય તો હું
સમાધાન કરી આલું તમને. પણ આપડે હાચા આવીએ પાહો, આપડે કોઈનો રૂપિયો ખાધો નહીં. તમે હાચા હોય એવું તો લાગતું જ ના. ભલે એ ગામમાં બે દારૂડિયા છે પણ હું એવાની સાક્ષી ભરું છું. અરે ચમ આ મશહૂર થયા આગેવાને આ યુવાની વાતો કરે છે. આ હું ડેલીગેટ ઉભો હું તો ઈવન કોઈ પડી ના ડેલીગેટ ની. અરે ભમાઈ નાખું કેતો કે હમણાં હાલ ના એવું ના કરવું. હવે હેડો તાને હવે વાત તો કરજો. હું કી લડો હું તો જઉં તાણે વાત તો કર. કોઈ પૈસા ખવરાયા હોય તો કોના આ તો વાત છે એક એમ. તમારે મોટા માણસો ના હિતા જ હોય પૈસા ખવડાવવાનો. કોઈ બધા પૈસા માટે ના હોય પેલા પૂછ્યા હોય ના પૈસા. ના આપડે તો પૈસા હાલ આપડે ગરીબોને પૈસા ના હાલતા. હું બોલાઈ ગયું લે ગરીબોને પૈસા ના હાલતા. વડીલ મનમાં લઈ લેહી તો ની ખબર પડે કોઈ. લે હેડો તાન. હારું હા હું જાઉં તાણ. હા જો હું જઉં હો. હારું અને પેલા ભેળા થાય તો ખબર રાખજો પાછા વાતમાં. ખબર તમે રાખજો. ખરીદાય તમે જાઓ, અમે થોડા ખરીદે જા. અમે તો આગેવાન ને પાછા પાડીએ. મૂળ સત્તા હાથમાં છે અમારી. હેડો જોઈ જા. તારે મળીને બાએ કઈ પેટ્રોલ થઈ રહ્યું તે પેલા ગામમાં મૂકીને આવ્યો રો. તારે મળીને હવે બાજુના વાડો સહી જાતા હું તે મળે તો વળી લેતા હું. આ લોટો બોટો ભૂલી ગયો છો એ તો હાલશી કો હાલશી તો એ તો હાલશે. હા હું ડોસ્યો ના વખા લે મેળા કા. હા ગણપતિ ભગવાન છે. એ તને ખબર હે કે તું હું ચપ્પલ પહેર્યો. મને ખબર હે હું પહેર્યો. ગણપતિ ને થોડી ખબર હે. ચપ્પલ કાઢીને પછી લાગવું હે? લે. હે બાપા. પગ ના ચોકાતું. પગ ભાજી જાય તો હા? એવું હોય? એ બાપા. ઘોડું ભાજી નાખતું. અરે તો સોથી લાગુ લ્યા. લે લાગુ લ્યા. એવું થાય. પકડ પથરો પકડ. હળી તમે પી જાઓ. તું યાર આ પથરો થાય ડેલીગેટ નો મારો પેલા. અરે તો મૂકો. તમારે હેડવાના હોય જ ના ના પથરાવ પાડો. ડેલીગેટ નું ભૂડું ભૂડું છે. પકડ કે એટલે મૂકો લે. તે તો મારો બોડું ફોડી નાખો. હાલ એવું કરો છો. આ મસ્ત કોણ છે લે? તું ઓળખી? કેમ નહીં ઓળખતા હોય? હા? નહીં ઓળખતા હોય? કોણ છે? આ આગેવાન છે? હા? આગેવાન હો. પેલા તો શેઠા ઉભા જો ગંધાય છે દારૂ. નકરું ખાટ્યું મેકર. આપણે બે મેં કહીએ ને. એ તો તને ખબર પડતી જ ને મને ખબર હોય તો આગેવાન ખબર પડે. even ખબર ના દારૂ નહીં મેં કાચ તે કઈ ઉઠ્યો. મેં આર્યો ના આવી ગયા તો ભાઈ. થોડું બેડાઈ ના નહીં. હે? તે તો હેડે આવ બે જણ. અમે પોગા ડેલીગેટ ને ખુરશી માં ભોય નો હોવાના. એના ચારે ચાર પાયર હે ને, એ ભોય રેખડી નો હોવાના. બીજું કોઈ કરવાનું નહીં. ડેલીગેટ નું ભોડું ફોડો હોય બે પેટી પૈસા ના એ બેટી કીધા લે. અમારે વાયદો કર્યો. વાયદો ફરી જાય હે? કે તમે મારો વોટ લાવો મને જીતાડો હું તમે બે પેટી પૈસા આલો ને આવતો ના હું બાકેશ ની ખોખું આલે કે લ્યો પેટી લે આઈનું ભૂડું આજ તો ફોડી નાખું પકડ લે તું પકડ હા? હાલ મૂકો. એ તો ઈ કોરું જાવું પડે. ઈ તમારે પીન ન જવરાય. આ પીધો હોય ને તો પાવર આવે શક્તિ આવે હા, કેટલી શક્તિ આવે આવે, ફૂટે શક્તિ શક્તિ આવે. એમ શક્તિ આવે પડે તો અમારે જેવાય તમે પીધેલા ના હોય તો કોક બે શબ્દો કી હોય. તમા કેવું હોય તો કયો પણ અમે તો ભૂડું ફોડવા આ ગોડું એના પથરો થાય ને રહ્યો, એના મોઢામાં થાય. એ મેળા કાકા તમારે શેઠો પાપડે ભાગાય ને અથાણા પથરાવ પાડવા તમે. તમારે શરીર છે પથરાવ પાડવાનું. તું આબરૂ કઢાઈ લે મૂર્ખા. હા હું એકલો ઉપાય દઉં હું ના ઉપડો જોયા હા એવું ફૂટી થાય છે પથરાવ ભેગું તમારું. ઉપાડ્યો કે ના ઉપાડ્યો આલ્યો ને હે. ઓ ના હાલ્યો એટલે તું તો ખોટો ભાઈ બને બનાવ્યો હતો ને હું
તું ભાઈબંધ છે એટલે તને ઉપરાવું ને હું ઉપરાવું એ ના પથરો જે આવું પાડ્યો કે ના પાડ્યો તમે ડેલિકેટ ને મારતા મારતા તમારે એકબીજા ભોળું ફોડશો બોલું લાગે આ વળી કોણ છે લે? ચોરી આયા ઈ એક તો વળી હા તે તો ના હો અમેરિકાના અમેરિકા કે થાઈલેન્ડ ના ના અમેરિકાનો તે અમેરિકા વાયું કરે કે જે હું કરું હું બોલા પડે હમણાં ચાલ વિમાનમાં ઉતરી પડે લાગે છે આ તો ચાલુ વિમાનનો હા જઈ ના ઉતરે એ તો ઉપર હોય એ બસ સ્ટેન્ડ કૂદકું હોય માર્યું ઉપરથી કૂદકું માર્યું તે આપણે કઈ તારે આ કેવું હારાઈ લે કૂદકું મારીને ઉતરી જાય રેમનમાં ની ઓહો કહું લે તો મોના લે ચાલુ વિમાનમાં દરવાજો ખોલી લે ઓહો તારા જેવો મારા જેવો મૂર્ખો બેઠો હોય તો કે હા કે પડતા ખોલી દેવાનું આ વાત આવે એ વાત છે વાહ ના ના રેમનમાં પેટ્રોલ થઈ રહ્યું કે તે ભય પડતું હતું ત્યાં મોયા પેગો એવો પડી ગયો ના હવે ધક્કુ મારવા ઉતર્યા છીએ વિમાન ધક્કુ મારવા. ચાલુમાં પેટ્રોલ થઈ રહ્યું કે આમ મગમાં સીડી ઉતરીને ધક્કુ શું મારવા. પડ્યું છે બેમાં શું પડ્યું એ તો પેલું બાજુ પડ્યો છે હેડો હેડો પથવાડો મિલે ને ઉભેથી મેલું પડશે ઉપર. ના ના કે જતું રહે. એ ઉબેટ પાછા મૂકશો હા ઉભેર મૂકવી પડશે લે ઉતે ઓવો ને કે જતું રહે. પેલી બ્રેક આવે ને હેન્ડ બ્રેક એરિયા લગાવી છે શું આપી દઉં શી ખબર અંકલ કે હેન્ડ બ્રેક છે નહીં આવો હેડ ના ગાવો મને મોનાત ના પેલો મરી જાવ પેલો તમે દારૂડિયા નું ખબર કદી સાધન પાડ્યું છે ના ઓહો તમે ના પાડી એવું પાડી હો. શું પાડ્યું બે નારી વાળી સાયકલ જોઈ ના અમેરિકામાં વિની હોય લઈ લે આવા મળે હોય કણે જોઈતી હોય તો કેજો વગર ડીઝલ વગર પેટ્રોલ હેડ સાઈડ ને કસરત થાય ઓમ કરવાનું એવું તમે વગર ટાયર વાળી સાયકલ જ છો હા શું કરવું ચાલુ છે વેમન ને પેલું ગીટ મેલો અરે રખા મૂકવી જા મને ઉભે તમે શું ક્યાં માંગો ઉભે દેખ ઉભેર મૂકવી દો તમે બોમની બે ઉભેટો છોકા હતી બે આડી થઈ જો જાય ને કેટલો ટાયર હોય મને કેટલો ટાયર હોય વળી વેમન ને એક જ આવે છે મને તો એક ટાયર થી જઈ ના તું છે ઊંડ ગાડી એક ટાયર થી નહીં યારતી દારૂડિયા હું ખબર એટલે મને ના લાગતું યાર એક ટાયર થી ઊંડ ગાડી યાડે એક ટાયર શું પણ પેલી સાયકલ એક ટાયર ની યાડે વચ્ચે જો આ વેમન હા આ વચ્ચે ટાયર આ રેમ એરી ઓમ હેડ તારી ઓમ થાય ઓમ આ ચેડી થી ઓમ મારી જાય ભાઈ ના વેમન ઉડો તો ના લે આ વળી ગપ્પો ના મારતા ગપ્પો મારી વળી હા ચલો ટાયર આચું કે ત્રણ ટાયર આવે એનો હા આમાં ત્રણ આવે ત્રણ તો રિક્ષા ના આવે વાહ વાહ હા રિક્ષા ના આવી ને વાહ વાહ આ તો ના રિક્ષા જોઈ જેલા રિક્ષા માં કુછ કુમાઈ ના આગળ પણ આ બ્લુ છે ને આ બ્લુ આ બ્લુ છે ને એથી વિમન પડી લાગે હે વાહ એમાં કોઈ તે બાદ ખૂણા પડીએ ખૂણામ પડી છે એ ચોમાસું તો દારો આવ્યો તે વેમનમાં બેહીએ અને એક ઓછી લાવીએ ઓખરી કંકોરો વેલાવો ને તેટલા ગહેરી લઈ લેવાના ના જોતી અરે પણ તમે કહું તો શું કે તમે બે ઉભેટો હોય રે મને આડી જન થઈ જો ગોમો એટલે આ શું ઓમ કરી લે વડીલ વડીલ નો મારું આમાં બાર ના એ હું હું કહું અરે અમેરિકાના ઇવન આપણી પાસે ખબર નહીં પડતી આપણે બોલો ઇંગ્લિશ બોલો તું બોલ આઈ એમ સમથિંગ હા તું આનો ઠાઠ હું કરો ના પડી ખબર તમે એમ કે આય રે કે તમે રેમમાં ઠીમ દેન આયા એમ આ તો ગુજરાતી ખબર પડાવું વાંધો ને